દિનીલાબેન. દિનેલાબેન, તમે ક્યાંથી આવ્યા છો? ત્યાંથી શું તકલીફ હતી તમને? કાનમાં અવાજ આવતો હતો, માથામાં ઝાટકા વાગતા હતા અને સંભળાવવામાં બહુ ઓછું સંભળાતું હતું. કેટલા સમયથી? 1.25 વર્ષ જેવું થયું. આયુર્વેદિકમાં એક ડૉક્ટરને બતાવ્યું ઓજીમાં, અને પેલા ડૉક્ટરો બંને કહેતા, એક અમદાવાદ ને એક મહેસાણા બતાવ્યું. એ કહેતા હતા કે તમારે મશીન જ પહેરવું પડશે, મશીન નહીં પહેરો તો આનાથી ધીમે ધીમે ઓછું થશે બેરાશ, પણ વધશે પણ ઓછી નહીં થાય. બરાબર. તો આજે તમે જે ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છો, બરાબર, તો ક્યાં આવ્યા છો આજે? અચ્છા. તો આજે તમારું કોઈ ઓપરેશન, સર્જરી, મશીન એવું કંઈ કર્યું આપણે? ના. તો આજે ટ્રીટમેન્ટ પહેલાં ને ટ્રીટમેન્ટ પછી તમને કેટલો ફરક સાંભળવામાં લાગી રહ્યો છે? ઘણો બધો લાગ્યો. તો તમારા જેવા પેશન્ટ જે હોય આખા ભારતમાં ઘણી બધી જગ્યાએ છે ને, હા. તો એના માટે તમે શું સંદેશો આપવા માંગો? અમે કશું જવા જેવું છે. તમારી જોડે કોણ આવ્યું છે? મારા પતિ. શું નામ એમનું? મિતેશભાઈ. મિતેશભાઈ, તમારું શું કહેવું છે? તમે કહો 2 શબ્દ. 100% એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ, તો રિઝલ્ટ તરત મળે છે. આજે બેનને ટ્રીટમેન્ટ પહેલાં ને ટ્રીટમેન્ટ પછી કેવું રિઝલ્ટ મળ્યું એના વિશે તમારો શું અભિપ્રાય છે? ઘણું સારું પડ્યું. આમ દૂરથી અવાજ ખબર પડે પણ શબ્દો પકડાતા નતા, પણ અત્યારે શબ્દો પકડાય છે. તો એમના જેવા પેશન્ટો તો આખા ભારતમાં ઘણા છે ને, એના માટે કંઈક મુલાકાત લેવી જોઈએ અને એક વખત અભિપ્રાય લેવો પડે તો ખ્યાલ આવે. હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ? 100%.